આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે અમે આવ્યા હતા જયદીપના ખેતરમાં। જોઈ શકો છો જયદીપ પણ આખો પલળી ગયો છે, જોઈ શકો છો। અને આ છે એમનું ખેતર, આ જોઈ શકો છો। આટલામાં હાલ પાણી ચાલુ છે। થોડો તો હવે બીજા છે ખેર, તમે જુઓ આ જોઈ શકો છો એમની મગફળી છે અને આરો આખો પલળી ગયો છે। ફુવારા ચાલુ કરવા ગયો તો કે પલળી ગયો। ફુવારા પણ પડી જાય છે એટલે નેટ ઊભા કર્યા છે હાલ। આ જુઓ તો હવે અમે જશે ખેર, તમે જોઈ શકો છો। ક્યાંથી હાલ તરત ઘોડો બદલાઈ ના હતો, હવે ખેર જ્યાં ઘડી બદલાવા પડશે। દીપ પણ આખો પલળી ગયો છે અને ફુવારા ચાલુ કરતા કરતા હાલ નિહાળ મોહી આવ્યો એટલે લુગડો બદલાય અને તરત ખેતરમાં આવી ગયા એમ બધા। એની હાલત જોઈ શકો છો, ખતરનાક થઈ ગઈ છે। એટલે હવે અમે ઘરે જશે એટલે ઘરે તમે વિડીયોમાં બન્યા રહો। આ તો ખાલી બતાડવો પડે, આવી ખાલી વિડીયોમાં બતાડવું પડે। અમે જશે ખેર, થોડી વારમાં ખેર પહોંચી જઈશું એટલે ઘરે તમે સિનેમેટિક એન્જોય કરો। ફાઇનલી અમે આવી ગયા છે ઘરે। જોઈ શકો છો આ છે જયદીપનું ઘર ને હું જયદીપ હવે આવી ગયા છે ખેતરમાં। જોઈ શકો છો આ છે એનું ઘર। જો ડોલી રહ્યો છે હા એટલે આ જોઈ ફુવારો નાટક કરે છે, જો નાશે નાશે જોઈ શકો છો। પાછળ નાશે છે। તો હવે મિત્રો હવે મળીએ થોડી વાર બાદ, એટલે ઘરે તમે વ્લોગમાં બન્યા રહો। મિત્રો જયદીપ નાવીને આવી ગયો છે, તમે જોઈ શકો છો। અને આ દીપો પણ આવી ગયો છે। તો હવે શું કરો કોઈ ખબર પડતી નથી। તો જયદીપ હવે શું કરશે? કોઈ નહીં, હવે ગામમાં જવું છે। હવે ગામમાં જવાનું છે, જવું પડશે આજ તો। હવે કાલનો વ્લોગ તો આવે કે ના આવે એવું થઈ રહ્યું છે આજે। આજનો વ્લોગ તો પટાવો તો અડધો બનાવ્યો હતો, એટલે હવે મળશું કાલે વ્લોગ બનાવશું તો કે પછી પટી જશે। મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। જય માતાજી।